અમદાવાદ એક એવું શહેર કે જે સ્માર્ટ સિટી બનવા નીકળ્યું હતું, પણ આજે યાતનાઓનું ધામ બની ગયું છે. અત્યારે અમદાવાદીઓ રસ્તા પર ગાડી નથી ચલાવતા, પણ ધૂળ, માટી અને ધુમાડો ફાંકી રહ્યા છે. અમદાવાદમાં હવે રસ્તો નથી શોધવો પડતો, પણ રસ્તો ખોદવો પડે છે. હાલત એવી છે કે અત્યારે અમદાવાદમાં ગૂગલ મેપ્સ પણ રડે છે. પૂર્વથી પશ્ચિમ સુધી 35 મુખ્ય સ્થળો પર એવું ચક્રવ્યૂહ રચાયું છે કે વિકાસ પોતે જ તેમાં ફસાઈ ગયો છે. ક્યાંક બ્રિજની જાળ તો ક્યાંક મેટ્રોની માયાજાળ. તંત્ર કહી રહ્યું છે કે આ તો વિકાસ છે, પણ નાગરિકો માટે તો આ 2027 સુધીની હાલાકીની હોમ ડિલિવરી છે. સાહેબ, વિકાસ માટે સહન કરવાની પણ મર્યાદા હોય છે. રસ્તા પર ટ્રાફિક પોલીસ હાંફી રહી છે, પ્રજા પીસાઈ રહી છે અને કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને પ્રોગ્રેસ રિપોર્ટ બનાવી રહ્યા છે. ટેક્સ અમદાવાદીઓ પૂરો ભરે છે, પણ બદલામાં ધૂળ અને ધુમાડો કેમ અધૂરો મળે છે? પીક અવર્સમાં નીકળો એટલે એવું લાગે છે કે કોઈ જંગ જીતવા નીકળ્યા છે. જો આ સ્થિતિ રહી તો 2027 સુધીમાં અમદાવાદ સ્માર્ટ સિટી નહીં, પણ માત્ર એક કન્સ્ટ્રક્શન સાઇટ બનીને રહી જશે. નાગરિકો પાસે ધીરજ માંગતા પહેલા તંત્ર પોતાની જવાબદારી ક્યારે બતાવશે? ખાડામાં ગયું સ્માર્ટ સિટીનું સપનું, જ્યાં રસ્તો નહીં પણ અમદાવાદીઓની ધીરજની કસોટી ચાલે છે. સાહેબ, આ માત્ર ખાડા નથી, આ તંત્રની નિષ્ફળતાની ઊંડી ખાઈ છે. આ માત્ર ટ્રાફિક નથી, આ લાખો લોકોના સમય અને લોહી પરસેવાની કમાણીની ઉઘાડી લૂંટ છે. શું કોઈ જવાબદાર અધિકારી ગાડીનો કાચ નીચે ઉતારીને આ ધૂળ ફાંકશે ખરો? શું કોઈ નેતા પોતાની પાયલોટિંગ વગરની ગાડી લઈને આ જામમાં 10 મિનિટ ઊભા રહેશે ખરા?